ગરબાના શોખીનો માટે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી સામે આવી છે। આવતીકાલે કેટલાક જિલ્લામાં રેડ તો કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે। અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। માછીમારોને પણ 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી। અમદાવાદમાં આગામી 2 દિવસ પડી શકે છે ભારે વરસાદ। साथ में रेड अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट हैं उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन में बात करेंगे तो कल के लिए सौराष्ट्र रीजन में अमरेली और भावनगर के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और इस આવતીકાલ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગરબાના શોખીનો માટે આ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। તો આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ડાંગમાં પણ વરસાદને લઈને રેડ એલર્ટ। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે। અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે અને તેને લઈને જ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે આગામી સમયમાં કયા કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તો માછીમારોને પણ આગામી સમયમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી રહી છે। એટલે કે ગુજરાતના આ એવા વિસ્તારો અમે આપને બતાવવા જઈ રહ્યા છે કે જ્યાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। આ તમામ સુરત, નવસારી, વલસાડ અને ડાંગ એટલે કે દક્ષિણ ગુજરાતના આ જે પણ વિસ્તારો છે અહીંયા જોઈ શકો છો કે આ તમામ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને ત્યાં અતિ ભારે વરસાદ વરસી શકે છે અને તેને લઈને જ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે જ બીજા દક્ષિણ ગુજરાતના એવા શહેરો છે કે જ્યાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ સિવાય અમરેલી અને ભાવનગર એટલે કે જે આ દક્ષિણ સૌરાષ્ટ્રનો આ વિસ્તાર આપ જોઈ રહ્યા છો ત્યાં પણ અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અહીંયા જોયું તમે તેમ દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રનો પણ આ વિસ્તાર છે કે જ્યાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે। એક તરફ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે અને બીજી તરફ વરસાદી સિસ્ટમ પણ સક્રિય બની છે અને આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાના લીધે આગામી સમયમાં ગુજરાતભરમાં ભારે વરસાદ પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। તો અમદાવાદમાં પણ આગામી 2 દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે।